અલ્યા હલકા તો મને ગામમાં સરપંચ બનાવ્યો છે ને બધું કીધું છે અને ઉતરાયણ છે તે કોઈ ચાઇના દોરીનો બકરો કે કોઈ ચગાવું એ ગામમાં ના જોવે ને ગામના બહાર કાઢવામાં આવશે પોલીસ કેસ કરવામાં આવશે ને તો ગામને ભેગું કરવું છે ઉતરાયણ આવે છે ને તે પ્રતિબિંબ મેકો કરશે કોઈ ચાઇના દોરી વાપરતા રહે હા એમ નહીં કરું બધા ઘેર જઈને કહેતા હું કે અડધો આવશે ને અડધો નહીં આવે એમ પછી મારે બધા ઘેર ફરીને કહેવા દેજે જા ઘરમાં બેસા વાત કેવાતા છે તું આપણો છે ને ઉતરાયણ આવે ને તે ગામમાં મીટિંગ રાખી છે ખાલી આ કોઈ આ ઉતરાયણ આવે છે ચાઇના દોરી એ વેપાર ના કરે કે આ પક્ષીઓ ઘણો બળો કપાઈ જાય કીધું તાર મીટિંગ નહીં રાખવી તાર હવે કરે તાર હું બધા ઘેર કહેવાય તો તને કહી દઉં કેમ કહું કે જો ચાઇના દોરી આપણે જેવું મુખ્ય કરે હાથ છોકરાના વેરાઈ જાય પછી આપણે પક્ષીઓ કપાઈ જાય કબૂતરો એટલે ચાઇના દોરીનો યુઝ જ નહીં કરવાનો એટલે છે ને કઈ યુઝ કરશે ને જેલમાં તો સજા થાય ગામના બહાર કાઢવામાં આવશે તાર ઘેર કોઈ હોય તો કઈ નહીં ઘરમાં ક્યાં જાઉં હવે આબુ હોય તો એ ઘરમાંથી હે પડ તું શું અંગાત હોય મારા હું એક તો બધા કહેવા જાઉં છું તું શું અંગાત કોઈ જાય દોરી નહીં લાવી લે હું સરપંચ છું આ ઓળખે હું કરતો કીધું રસ્તા આ તો એમની વાજે નીકળ્યા હતા પતંગ સગાવતા તો હબળે હું કામ કહેવા ગયો હતો ને તે ભેગો થયો જ શું કહેવાય કીધું બધા ઘેર ગયા તો કઈ ના પણ આ ઘર બાકી રહી જતું તે એમ કેવું છું કે ઉતરાયણ આવે ને તો કોઈ ચાઇના દોરી વાપરતા ના અને ચગાવતા ને કોઈ કીધું પ્રતિબંધ મેક્યો છે અને ગામમાં કોઈ ચગાવતું હોય ને તો મને કહેજો અને કોઈ લાય વેચતું હોય ને તો મને કહેજો આપણે ગામના બહાર કાઢવાનું છે ને એનો છે ને સજા થાય જેલમાં તો ભલે જો એક વાત હોય ઓય ચાઇના દોરી તો આપણે જ લાયા છીએ શું કરશે શું કીધું એ તો કોઈ ના વાત હતી હાલો તમે હું જાઉં અને તમે ચગાવતા ને બાળજો ને જેલમાં ગાલો ને ગામના બહાર કાઢી મેલો પાર સારું છોકરો વચ્ચે દોડીશું જા દે સરપંચ ને કેવા જલ્દી છોડાય તો આપણે ઉપર ચાઇના વેટિંગ થોડી સાદી દોરી લગાવી દીધી છે અરે આ તો સબ્જી માં લાવ્યો છે વાયર જ નહીં આ તો ઉતરાયણ હોય ને એટલે ઉઠાય છે વાયર આવતો જ નહીં આ જો તું પતંગ ચમ શકતો નહીં જાજે સોડા જલ્દી જાસો વાયરો આ જલ્દી જા જા વાયરો આ છોકરો દોડીશું તો આ ગયડો ને ફોન છે ગયડો ખાઈ માર્યો છે તમે ચાઇના દોરીનો પેલું એક કીધું તો આ તો ચાઇના દોરીનો પેલું એ કરો રોજ પછી આ તો સરપંચ તો પહેલા સરપંચ ના હારું બોલે ને મેં પછી શેરી જતો આ પેલું નાનું છોકરું બાપનું છે દોડતો તો છોકરામાં આપણો
વખરું ઈવન ગળું કપાઈ જાય તો 5 રૂપિયા માટે કેટલું નુકસાન થાય આ તો કુંભકરણ જેમ ઊંઘી પણ હું થયું હું છું તમે તો આ કુંભકરણ જેમ ઊંઘ્યા અને ગમે તો ચાઇના દોરીનો ઉપયોગ કે થવા માંડ્યો કને કીધું આવું બધું હું હાલ જ ઓબળી નાઈ થઈને જાતી હતી ને તે અલે હાલ તો કઈ ના આવ્યો શું કીધું ગામમાં બહાર કાઢે એ તો એમ કહેતા હતા કે અલે હાલ તો હું કઈ ના આવ્યો જોઈ પેલું એ તા માંડે પેલે ભાઈબંધ રેમ કરણજી અને સોનલી બે અલે એમ તો હાલ હું કઈ ના જો હોય આઈને બેઠો છું હા તે તેરી હું ગામમાં જાતી હતી ને હા પણ હું નહીં માનતો કા ના મને તું એ તો જઈને જોતા હો ચોકમાં હારું તાર હું જાઉં તારે ઘેર જાઉં હું એકલો એને જઈને જોવું પડશે મારે આ નજરે તે હું તમારા ઘેર જ જોઈ કે તાન હું મારે નજરે ઓછું જોઉં ને તો જ મને ખબર પડશે હા તમે જોવું હોય તો પેલા ચોકમાં જોકતા અને તાતું હોય ને તો તાર ગવન ગામમાં બહાર કાઢે જો અમે આ છાતું હોય ને તો ઈવન કાઢજો હારું હારું તે મોચો ઊભો કરવા દે જવા દેજે હા જવા દેજે હાલ તો ના પાડી ને પેલા ક્યાં પેલો ક્યાં મને મળ્યા તો નહીં આવતું પણ જો કઈ નાખલો તો હાલ તો ના પાડી ને આવ્યો ચાઇના દોરી વાપરી લે તો એ ચાઇના દોરી નહીં ચાઇના દોરી તો કા મારો કામ મુકો ધરો દેજો આ હાલ પાડી જો હાલ તો પાડી જો ચાઇના દોરી દેવા પડશે એક તો જતો રે પેલો હું કીધું તા ભાઈબંધ એક તો જતો રે પેલો આ ગોગળો કપાઈ જા ચાઇના દોરી વાપરો મારો જ ગોખલો કપ્પા કર્યું ને એ કપાઈ જા વચ્ચે આવે તો બધું એ તું ચાઇના દોરી લાવે છે આમ તું કાઢી યા બેન તો આમ ખબર ના પડે તો ચોરી ગયેલામાં હાથ ના ઉપાડે પણ આરે ખીડકી જો પેલું ચાઇના દોરીનું તો ટેલર આવો આ જો આ તો ખીડકી છે પેલું ટેલર આવો આ ઉપર સાજ બેઠી અંદર તો ચાઇના છે દેખો કે પણ આ ઓશો જતી રહીશું ઉપર તો સાજી બેઠી તું નેટી કાઢાવે દોરી નેટજે આપણે ઘેર જઈએ અરે એ તું શીખતો ભાઈ સરપંચ શીખી દે ઘેર ઉભા કાઢી દેતા રવા દે ન તમારો આવા નીકળે રવા દે લે ફોટો મારું જતું રહેજે કા ગોંબાર ઉભો કરો એમાં મિત્રો અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માં